છેલ્લા 2 માસથી નાસ્તા ફરતા બળાત્કારના ગંભીર ગુનાના આરોપીને વેશ પલટો કરી બિહાર રાજ્ય ખાતેથી શોધી કાઢતી વલસાડ જિલ્લા પોલીસની ટીમ. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક બીએન દવે વાપી વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ આરોપીને પકડવા માટે ટીમની રચના કરવામાં આવી, જેમાં વલસાડ એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ, વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી પટેલ નાઓની સુપરવિઝન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએ સોલંકી, એએસઆઈ પ્રદીપસિંહ પ્રતાપસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ ચંદુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ ઇકબાલભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સૂરજભાઈ બંગાલીભાઈ તથા એલસીબી શાખાની ટેકનિકલ ટીમના એએસઆઈ દીપકભાઈ પંડિત અને ઉર્વિશભાઈ ચંદ્રજીતભાઈ, ભાવિકભાઈ પ્રભુભાઈ નાઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, જેમાં બિહાર રાજ્યના રોહતાસ જિલ્લા ખાતે તાત્કાલિક ટીમ મોકલી આપવામાં આવી અને આરોપીના રહેણાંક સ્થળે તપાસ કરતા મળી આવેલ ન હતો. આરોપીએ પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હોય, જેથી આરોપી અંગેની માહિતી મળેલ નહીં. બાદમાં બિહાર ખાતે ગયેલ પોલીસ સ્ટાફના માણસોએ સાધુનો વેશ ધારણ કરી વેશ પલટો કરી આરોપીના રહેણાંક તેમજ છુપા આશ્રય સ્થાનો પર વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન આરોપીનો બીજો મોબાઈલ નંબર મળી આવતા વલસાડ ખાતેથી ટેકનિકલ ટીમને આપવામાં આવેલ, જેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા આરોપી તેના ગામ દિનારની બાજુમાં આવેલા કોચસ ગામ ખાતે છુપાયેલો હોવાનું જણાઈ આવ્યું હતું, જ્યાં પણ પોલીસ સ્ટાફ દ્વારા વોચ રાખવામાં આવી હતી. વલસાડ એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ, વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી પટેલ નાઓની સાથે સંપર્કમાં રહીને સૂચના મુજબ આરોપીનું રહેણાંક સ્થળની ખરાઈ કરી સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીને પકડી પાડી વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.